અલ્તાફ દોઢિયાની હત્યા થતાં મહુવા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે મહુવા પોલીસે વિવિધ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ ઉનાના શખ્સને દબોચી આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। મહુવા શહેરમાં ઉમણિયાવદરની નળ વિસ્તારના એક રહેણાંકી મકાનમાં અલ્તાફ દોઢિયાની હત્યા થઈ હતી। ત્યારે મહુવા પોલીસે ગણતરીના કલાકોમાં જ વિવિધ પોલીસ વિભાગોની ટીમો દ્વારા ઉનાના શખ્સને દબોચી લીધો છે। આ બાબતે વિગત જોઈએ તો 2 દિવસ પહેલા ઉમણિયાવદરની નળ વિસ્તારમાં આવેલ એક રહેણાંકી મકાનમાં અલ્તાફ દોઢિયા નામના યુવાનની હત્યા થઈ હતી અને આ બાબતે ફરિયાદી એવા ફરઝાનાબેન અલ્તાફભાઈ દોઢિયા જેઓ મૃતકના પત્ની છે તેની ફરિયાદના આધારે મહુવા પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી। બાદ મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર PM પરમાર, મહુવા ડિવિઝન સ્કોડ, LCB ભાવનગર, સર્વેલન્સ કોડ મહુવા અને ઉના પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી આ ગુનાને ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે। આ ગુનામાં પકડાયેલા આરોપીની વાત કરીએ તો નિલેશ અનિલભાઈ ખોરાશી, ઉંમર વર્ષ 35, રહે HMV કોલેજ સામે દેલવાડા રોડ ઉનાને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે અને આ હત્યાના ગુનાનું કારણ પ્રેમિકા સાથે રહેતા મહુવાના યુવાનની પૂર્વ પ્રેમીએ હત્યા કરી છે તેવું ખુલવા પામ્યું છે। જો કે મહુવા પોલીસે નિલેશ ખોરાશી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।